એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જે આપવામાં આવ્યું છે તે જિલ્લાઓને સમજવા ખૂબ જરૂરી છે। જે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તેમાં આપને દેખાશે કે અમરેલી અને સુરત આ બંને જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદ સુરેન્દ્રનગર ગણો, આપ અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જે જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને યલો એલર્ટ જે જગ્યા પર છે તે પણ આપ જોઈ શકો છો। ઉત્તર ગુજરાતના મોટાભાગના એ જિલ્લાઓ છે જેમાં બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા, ગાંધીનગર, ખેડા, મધ્ય ગુજરાત સુધી છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે જે રેડ એલર્ટ છે તે અતિભારે વરસાદ છે, જે ઓરેન્જ એલર્ટ છે તે ભારે વરસાદ છે અને જે યલો એલર્ટ છે તે મધ્યમ વરસાદ કહી શકાય। એટલે આ પ્રકારે આપ જે પણ શહેરમાં કે જિલ્લામાં રહેતા હો આપના ત્યાં વરસાદ આગામી 4 થી 5 દિવસ આ રીતે રહેશે। ગુજરાત પર એક સાથે જે સિસ્ટમ સક્રિય થઈ છે તે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે અને એટલે જ માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડો તેવી સ્પષ્ટ સૂચના પ્રશાસને આપી દીધી છે। કેમ? કારણ કે ભારે પવન સાથે વરસાદ વરસવાનો છે એટલે માત્ર વરસાદ નહીં હોય, પવનને કારણે તેનું જોર વધશે અને સુરત અને અમરેલીમાં જે રેડ એલર્ટ અપાયું છે તેમ અમદાવાદ સહિત 9 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે। એટલે આ તમામ બાબતો આગામી 4 દિવસ સુધી રહેશે। હવામાન વિભાગે જે આગાહી કરી છે એક સાથે જ્યારે આટલી સિસ્ટમ એટલે કે 2 સિસ્ટમ તરખાટ મચાવી શકે છે। જૂન અને જુલાઈ બાદ ઓગસ્ટમાં પ્રથમ વખતે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે 26 ઓગસ્ટ સુધી રાજ્યમાં સારા વરસાદની આગાહી છે। ત્યારે હવે